નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત વાષ્કલ દુર્મુખનો ભગવતીએ વધ કર્યો। વ્યાસજી કહે, તામ્રની વાત સાંભળી દેવી એક મહાભયાનક ગર્જના કરી અને ગર્જના સાંભળી તામ્ર ધ્રુજ્યો અને પછી ભાગ્યો સીધો મહિષાસુર પાસે પહોંચી ગયો। તામ્રને આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ અંજાઈ ગઈ, એટલે તે પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યો। ત્યારે તેના બે મંત્રી વાષ્કર અને દુર્મુખે મહિષાસુરને વચન આપ્યું કે અમે એ સુંદર દેવીને હરાવીને તમારી પાસે લઈ આવીએ છીએ। આથી બંને દૈત્યો દેવી ભગવતી પાસે આવી કહેવા લાગ્યા, દેવી, દૈત્યરાજ મહિષાસુરે ઇન્દ્ર સહિત દેવતાઓને યુદ્ધમાં જીતી લીધા છે। એવા મહાબળવાનને તમે પતિ તરીકે સ્વીકારી કરો। દૈત્યોની વાત સાંભળી દેવી બોલ્યા, હે મહામૂર્ખ, તારા દૈત્યો રાજને કહેજે પહેલાં મારી સાથે યુદ્ધ કરે અને મને હરાવે। જો તેમ નહીં થાય તો પૃથ્વીના ગમે તે ભાગમાં, પહાડો ઉપર કે પહાડોની ગુફામાં પણ તેને સ્થાન નહીં મળે। વ્યાસજી કહે, ભગવતી દેવી અંબિકાના આવા વચનો સાંભળી વાષ્કલ અને દુર્મુખ બંને ક્રોધથી રાતાપીળા થઈ ગયા અને તેમની પૂરી શક્તિથી દેવી ઉપર બાણ વર્ષા કરવા લાગ્યા। ભયાનક યુદ્ધ દેવી અને દૈત્યો વચ્ચે થવા લાગ્યું। દેવીએ ધનુષના ટુકડા કરી નાખ્યા। ત્યારે વાષ્કલ પોતાની ગદા વડે દેવી ઉપર પ્રહાર કરવા દોડ્યો, એટલે મહાદેવીએ ક્રોધ કરી વાષ્કલની છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો। ભયાનક પ્રહારથી વાષ્કલ ધરતી ઉપર પડ્યો અને મૃત્યુ પામ્યો। વાષ્કલનો આમ વધ થયો જાણી દુર્મુખ ખૂબ જ દુઃખી થયો અને દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો। ત્યારે તે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું। એ વખતે દેવી જગદંબાએ પોતાની તલવાર વડે દુર્મુખનું મસ્તક તેના મુકુટ સાથે ધડથી જુદું કરી નાખ્યું। આ ખબર યુદ્ધ ભૂમિમાંથી ભાગી આવેલા દૈત્યોએ મહિષાસુરને આપ્યા। ત્યારે ક્રોધના આવેશમાં મહિષાસુર ધ્રુજવા લાગ્યા અને પોતાના 4 મહાબળવાન યોદ્ધાઓ ચિક્ષુરાક્ષ, તામ્રાક્ષ, અભિલોમા અને વિડાલક્ષને દેવી સામે યુદ્ધ કરવા મોકલ્યા। તેઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ત્યાર દેવી જગદંબાએ એક પછી એક ચારેય દૈત્યોને વધ કરી નાખ્યો। તે સમયે દેવીને સિંહે પણ કેટલાય દૈત્યોને ફાડી નાખ્યા, કેટલાકને મારી નાખ્યા। દૈત્ય સેનામાં ભંગણ પડ્યું। ભયના માર્યા બાકી બચેલા દૈત્યોએ આવીને મહિષાસુરને કહેવા લાગ્યા, મહારાજ, ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અસિલોમા અને વિડાલક્ષનો પેલી સુંદર સ્ત્રીએ વધ કરી નાખ્યો। અમારું રક્ષણ કરો, રક્ષણ કરો। દૈત્યોની પાસેથી મહિષાસુરે 4 યોદ્ધાઓનો દેવી દ્વારા વધ થયો જાણી પોતે ભયાનક ગર્જના કરી દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો અને તેઓ વચ્ચે ઘોર યુદ્ધ થયું। ત્યારે દેવીએ તે મૂર્ખને અભિમાની દૈત્ય મહિષાસુરને કહેવા લાગ્યા, મૂર્ખ, હવે તું જો હમણાં જ હું તારો વધ કરી નાખું છું। આમ કહી દેવીએ વ્યાસજી કહે પોતાનું ત્રિશૂલ ઉપાડ્યું અને દૈત્ય ઉપર ત્રિશૂલનો છાતીમાં વાર કર્યો। પણ થોડી ક્ષણો મહિષાસુરને મૂર્છા આવી ગઈ, પરંતુ તે પાછો બેઠો થઈ યુદ્ધ કરવા લાગ્યો। ત્યારે દેવીએ ક્રોધ કરી 1000 દાંતાવાળું અમેશ ચક્ર મહિષાસુર તરફ ફેંક્યું અને તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું। મહિષાસુરનું મૃત્યુ થવાથી બાકી બચેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા। વ્યાસજી કહે, દેવી દ્વારા આ બધા દૈત્યોનો નાશ થવાથી બાકી વધેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા। ત્યાર પછી તો શુભ, નિશુંભ, રૂમલોચન, ચંડ, મુંડ, રક્તબીજનો દેવી દ્વારા વધ થયો।
દેવો ખૂબ જ રાજી થયા. ત્રણેય લોકમાં પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ઇન્દ્ર અને બધા દેવતાઓ સ્વર્ગ ગયા. વ્યાસજી કહે, આ બધા પવિત્ર આખ્યાનોને વાંચવાથી યા સાંભળવાથી શત્રુથી કોઈ પણ ભય રહેતો નથી. જે કોઈ નિયમિત આ પવિત્ર આખ્યાનનું પઠન પાઠન શ્રવણ કરે છે તેઓ મનુષ્ય મુક્તિના અધિકારી બને છે. જય શ્રી કૃષ્ણ.